નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો આઈપીએલ 2026ના આગાઝ પહેલા જ ઈજાનું ગ્રહણ લાગ્યું છે, જ્યાં કમિન્સન અને હરાસંગા જેવા દિગ્ગજોની ગેરહાજરી ટીમોનું ગણિત બગાડી શકે છે. સ્ટાર ખેલાડીઓ બહાર થતાં હવે જોવાનું એ રહેશે કે શું યુવા લોહી આ ટુર્નામેન્ટમાં રોમાંચ ટકાવી રાખવામાં સફળ થશે. મેદાન તૈયાર છે અને પડકારો પણ તૈયાર છે. શું આ ઈજાઓ ટુર્નામેન્ટની મજા બગાડશે કે પછી બેન્ચ સ્ટ્રેન્થમાંથી કોઈ નવો સુપરસ્ટાર ઉભરીને આવશે? તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આઈપીએલ 2026 ચાલુ થવાની છે તે પહેલાં ઈજાના કારણે કેટલાક સ્ટાર બેટર્સ અને સ્ટાર બોલર્સ પહેલો ફેઝ નહીં રમી શકે. તેની અસર શું થશે અને કોણ નહીં રમી શકે તે વિશે કરીશું ચર્ચા, પરંતુ તો એ પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવાની તૈયારીમાં છે અને ત્યારે ઘણી ટીમોમાં તેમના ખેલાડીઓ એક યા બીજા કારણસર આઈપીએલ સાથે પ્રથમ મેચથી જ જોડાવાના નથી. ત્યારે ઘણી ટીમોના ટીમ કોમ્બિનેશન પર અસર પડી શકે છે. ખાસ કરીને હૈદરાબાદનો કેપ્ટન ઓસ્ટ્રેલિયન ખેલાડી પેટ કમિન્સન ઈજાના કારણે પ્રથમ ફેઝમાં જોડાવાનો નથી અને ઈશાન કિશનને સ્ટેન્ડ ઇન કેપ્ટન બનાવાયો છે. ત્યારે આ સાથે જ બીજો એક ઓસ્ટ્રેલિયન ખેલાડી જેક એડવર્ડ્સ પણ સમગ્ર આઈપીએલ માટે બહાર થઈ ગયા છે. ત્યારે હૈદરાબાદને બે ફાસ્ટ બોલર ગુમાવવાનો વારો આવ્યો છે. ગત વર્ષના ચેમ્પિયન બેંગલુરુ માટે પણ ફાસ્ટ બોલર હેઝલવુડની ગેરહાજરી નડવાની છે. ત્યારે લખનઉ સુપર જાયન્ટ્સનો સ્પિનર હસારંગાનો સ્નાયુ ખેંચાઈ ગયો છે, જ્યારે ફાસ્ટ બોલર મયંક યાદવ પણ ઈજાગ્રસ્ત છે. મુંબઈનો યુવા ફાસ્ટ બોલર અથર્વ પણ આઈપીએલ ગુમાવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો પંજાબનો ફર્ગ્યુસન ફેમિલી સાથે થોડા દિવસ રહેશે, એટલે આવી શકશે નહીં. જ્યારે ચેન્નઈથી રાજસ્થાનમાં આવેલ સેમ કરન પણ ઈજાગ્રસ્ત છે અને શરૂઆતની મેચો ગુમાવી શકે છે. કોલકાતાના હર્ષિત રાણા અને પથિરાના બંને ઈજાગ્રસ્ત છે. આમ ખેલાડીઓની પસંદગી મુશ્કેલ બની છે. બીજી સારી બાબત એ કહી શકાય કે યુવા ખેલાડીઓને તક મળશે. બીજી હરોળના ખેલાડીઓ પસંદ થશે, પણ સામે આઈપીએલ નીરસ ના થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. હવે ચર્ચાની શરૂઆત કર્યા. આમ તો દરેક વર્ષે ખેલાડીઓને આવવામાં વાર થાય છે. અમુક ખેલાડીઓ થોડી મેચો પછી જોડાય તેવું બને છે. તો શું શરૂઆતની મેચો નીરસ થાય છે અથવા પ્રેક્ષકોને મેદાન સુધી લાવવામાં સફળ થતી નથી? આ દરેક આઈપીએલ વખતે ઊભી થતી પરિસ્થિતિઓ છે. ઇન્જરી એક વસ્તુ છે, કારણ કે ઇન્જરીને કારણે તમે સમગ્ર આઈપીએલ ના રમો તો એ ડેફિનેટલી ટીમને નુકસાન જાય છે. ઘણાને પોતાની જે દેશની ટુર્નામેન્ટો ચાલતી હોય, ટુર્નામેન્ટો પૂરી કરવાની હોય છે, એ ટીમમાં એ મહત્ત્વનો ભાગ ભજવતા હોય, એટલે એ વખતે ના આવી શકે. ઈજાને કારણે ના આવી શકે, કોઈ ફેમિલી ઇશ્યુઝના કારણે ના આવી શકે. એટલે આ બધી વસ્તુ શરૂઆતમાં ડેફિનેટલી ચાલતી હોય છે. મહત્ત્વની વાત એ છે કે આ બહુ લાંબી ટુર્નામેન્ટ છે. આ છેક 1.5 મહિનાની ટુર્નામેન્ટ છે. એટલે દરેક ખેલાડીને ઘેરથી દૂર રહેવાનું અને અહીંયા આવીને રમવાનું, તો એટલા માટે બની શકે કે ઘણા ખેલાડીઓ શરૂઆતના તબક્કામાં થોડા લેટ જોડાતા હોય અને ત્યાર પછી આવીને એ લોકો મુખ્ય ધારામાં જોડાતા હોય. પણ અહીંયા સવાલ એ થાય છે કે તમે જ્યારે મહત્ત્વના ખેલાડીઓ નથી આવતા અને એની જગ્યાએ કોઈ ખેલાડીને રમાડો છો અને એક ખેલાડીએ જબરદસ્ત પ્રદર્શન કર્યું તો શું? તો આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે. કારણ કે તમે પેટ કમિન્સ ના આવે અને પેટ કમિન્સની જગ્યાએ કોઈ બીજો ખેલાડી રમતો હોય, એ સારું કરે તો એવું નથી કે એ કન્ટિન્યુ કરવાનું છે. પેટ કમિન્સ આવશે તો એને બહાર જવાનું જ છે. તો અહીંયા આગળ એનો બહુ સરસ જવાબ મળે છે કે ભાઈ, અત્યારે જો તમે કોઈની ગેરહાજરીમાં રમીને ટીમમાં સારું પ્રદર્શન કરો છો, ઇટ મીન્સ કે યુ આર ઇન અ ગુડ બુક, કે તમે એક સારું ક્રિકેટ આઈપીએલનું રમી શકો છો. એટલે ક્યાંય પણ તક મળે તો એ ખેલાડીને ટીમમાં આવવાની તકો વધી જાય છે. જે કોઈ ખેલાડી ધારાધોરણ પ્રમાણે નક્કી કર્યા હોય એ પ્રમાણે તમારે ખેલાડીઓ રાખવો પડે. તમારે જો ઓવરસીઝ ખેલાડી માંદો પડ્યો તો તમારે ઓવરસીઝ ખેલાડી રમાડવો પડે. તો આ જે બધી પરિસ્થિતિઓ છે, એ પરિસ્થિતિમાં શરૂઆતના તબક્કામાં જે તમે કહ્યું એ જોવા મળે છે કે હા, ખેલાડીઓ પૂરતા આવતા નથી. મેચો નિરસ થવાની તમે વાત કરી તો શરૂઆતની મેચો પણ એટલી બધી, જેને કહેવાય કે
લોકોને સ્ટેડિયમ સુધી નથી લઈ જતી કે જેટલી સેકન્ડ રાઉન્ડમાં શરૂ થાય ત્યારે હોય. આ 20 મેચોનું જે શિડ્યુલ બહાર પડ્યું છે એ 20 મેચોમાંથી બની શકે કે જોરદાર મેચો થાય, એવું કંઈ નથી કે ટીમમાંથી ખેલાડીઓ ના હોય તો કંઈ મેચો ના રમાય. એવી તો ઘણી મેચો છે કે જેવી રોમાંચક થઈ છે. અને નોટ ઓન્લી દેટ, બીજા તબક્કામાં પ્રવેશે પહેલાં જ ઘણી બધી રોમાંચક મેચો 1-2 રનથી જીત્યા હોય, કોઈ સેન્ચુરી મારી દીધી હોય, કોઈ હાફ સેન્ચુરી, કોઈ પાર્ટનરશિપ બનાવી હોય, કોઈ વિકેટો લઈ લીધી હોય, તો ઘણી બધી વસ્તુ જોવા મળે છે. પણ એક વાત ચોક્કસ છે કે તમને ટીમ કોમ્બિનેશનમાં પ્રોબ્લેમ થાય છે. તમે આજે 2 ખેલાડીને બહાર રાખીને ટીમ બનાવો છો અને પછી એ 2 ખેલાડી આવે ત્યારે શું કરવું? તમારે ફાસ્ટ બોલરની સામે ફાસ્ટ બોલર જ જોઈએ કે તમે કમિન્સની જેવો બેટિંગ કરી શકે એવો માણસ પણ જોઈએ? તો યુ હેવ દેટ ડાયલેમા ઓલવેઝ. અને બીજું કે જે ખેલાડીઓને ટીમમાં લેવામાં આવે છે એ લોકોનું જે લાઈફ છે રમવાની એ તો 2-4 મેચો પૂરતી જ છે જ્યાં સુધી પેલા ખેલાડીઓ આવે. તો એ પણ એક થોડોક અસંતોષ જેવું લાગે કે હા ભાઈ આ ખેલાડીઓ 4 મેચ પછી જવાનું છે, એમને ખબર જ હોય કે 4 મેચ પછી મારે જવાનું છે. તો એ ક્યાંક ફાયદો કરાવે છે કે નુકસાન, એ પણ એક વસ્તુ જોવાની થાય. એટલે દરેક વખતે આવું થાય છે. પણ તે છતાંય શરૂઆતની મેચો બહુ રોમાંચક રહી છે. ભૂતકાળમાં એવું બન્યું છે કે શરૂઆતની મેચોમાં જે બધા જે ઇન્ગ્રેડિયન્ટ હોય, હેટ્રિક લેવાની વાત હોય કે સેન્ચુરીની વાત હોય કે રોમાંચક મેચની વાત, તો ઇટ ઓલ હેપન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ. એટલે ખેલાડીઓની ગેરહાજરી ચોક્કસથી ટીમ ઉપર અસર પડે, પણ સૌથી મહત્ત્વની અસર જે પડે એ પડે ટીમ કોમ્બિનેશનની, કે ભાઈ કયા કોમ્બિનેશનથી રમવું. આજે પેટ કમિન્સ અને નથી તો હું બેટર લઉં કે બોલર લઉં. હવે આજે તમે કેપ્ટન કોને બનાવ્યો? પેટ કમિન્સ નથી કેપ્ટન, તમે ઈશાન કિશનને બતાવ્યા. ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેપન્સ. કે તમે બોલર ગયો છે, તમે કેપ્ટન વિકેટ કીપરને બનાવો છો. તો આ જે ગણિત છે ને એ ગણિત ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે નો ડાઉટ કે ઈશાન કિશન એ સારામાં સારો બેટર છે, પણ એનો અર્થ એ થયો કે તમે કોમ્પ્રોમાઇઝ કર્યું તમારી બોલિંગ સામે. પેટ કમિન્સ જેવો એક જબરજસ્ત બોલર હોય તેની સામે એક એવો જબરજસ્ત બોલર જ આવે ટીમમાં, પણ ક્યાંક ને ક્યાંક તમે કેપ્ટનશીપની વાત આવી તો તમે ઈશાન કિશનને આપી. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બહુ મહત્ત્વની બની જાય છે કે તમે ટીમનું કોમ્બિનેશન તમારું ખોરવાય છે. અને બીજું, ઘણીવાર આપણે ચર્ચા કરીએ છીએ કે શરૂઆત ઇટ ઇઝ અલ્ટિમેટલી અ પોઈન્ટ ગેમ. ભૂલવું ના જોઈએ. હું માનું છું કે શરૂઆતની નબળી ટીમો હોય અથવા તો ટીમ સેટલ થતી હોય, ખેલાડીઓ પૂરતા રાઉઝ ના થયા હોય કે રમવા માટેનું શું છે શું નહીં, ફોરેનથી આવતા હોય, ફિટનેસ પ્રોબ્લેમ હોય, સિકનેસ પ્રોબ્લેમ હોય, આ બધી પરિસ્થિતિઓમાં મુંબઈ ઇન્ડિયન્સ જેવી ટીમ છે કે ચેન્નઈ સુપર કિંગ્સ જેવી ટીમ છે કે જે ક્રિકેટને બહુ ક્લોઝલી વોચ કરે છે, એ લોકોને લાગે છે કે આ અનસેટલ ટીમોની સામે જીતવું બહુ મહત્ત્વનું છે. જીતી જવાય છે. તો અહીંયા તમે પોઈન્ટ મેળવો છો, તમને પાછળ તમે જેવી મેચ આગળ વધશે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ટફ ફોર યુ. ટીમો મજબૂત થઈને આવવાની. તો એ વખતે જો તમે પોઈન્ટ કમાઈ લીધા હશે તો તમને ટોપ 4માં આવવામાં તકલીફ પડશે નહીં. એટલે આપણે એક બહુ મહત્ત્વની વાત છે કે જરા નબળી ટીમ હોય તો એ ટીમની સામે જીતી લો, કારણ કે બધા ખેલાડીઓ આવશે પછી કદાચ જીતવાની તક નહીં મળે. તો એવરી ટીમ ઇઝ આ રીતે બેલેન્સિંગ કરતી હોય છે કે ભાઈ આપણે આ ટીમમાં ઓછા છે તો આ મેચ આપણે જીતી શકીએ એમ છે. તો હું માનું છું કે આ અહીંયા જોઈએ આપણે તો 2 વસ્તુ બને છે. ટીમ કોમ્બિનેશનમાં પ્રોબ્લેમ થાય છે અને એના કારણે આ રીતે મેચો જીતવાનું અથવા સરળ. પણ એ બહુ અગત્યની વાત છે દરેક ટીમ માટે. શરૂઆતની મેચો ગુમાવવી નહીં. તમને એમ લાગતું હોય કે ટીમ હજુ ફૂલ્લી ફિટ નથી, ટીમના બેટર્સ હજુ એટલા બધા એ પેલા મોડમાં ના આવ્યા હોય, તે વખતે તમારે એનો એડવાન્ટેજ ઉઠાવીને પોઈન્ટ્સ લઈ લેવા, જે પોઈન્ટ્સ તમને એટ ધી એન્ડ ઓફ ધી ગેમ બહુ જ કામ લાગશે. અશોકભાઈ, હવે હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદની પરિસ્થિતિ કંઈક ખાસ છે. તેમનો કેપ્ટન અને ફાસ્ટ બોલર કમિન્સ શરૂઆતની મેચોમાં જોડાવાનું નથી અને તેના સ્થાને ઈશાન કિશનને જવાબદારી અપાય છે. તો શું કેપ્ટનના ના જોડાવાથી જીતના ગોલ પર અસર પડી શકે છે? મને પૂછો તો હા. કારણ એવું છે કે તમારો કેપ્ટન તમારી સાથે તમામ મેચો રમવાનો હોય તો ટીમના કોમ્બિનેશનથી માંડીને ટીમમાં ઊભી થતી વિકટ પરિસ્થિતિ, સિલેક્શન ઓફ પ્લેયર્સ, તો એમાં એ કેપ્ટન પોતે મોટો ભાગ ભજવી શકે, રાઈટ પ્લેયર ટીમમાં લાવી શકે, ટીમનું કોમ્બિનેશન બનાવે.
અહીંયા બહુ જરૂરી છે ટીમ કેવી રીતે તમારી પાસે 5 બેટર્સ જોઈએ છે, 2 ઓલરાઉન્ડર્સ જોઈએ છે, 2 ફાસ્ટ બોલર જોઈએ છે અને 1-2 સ્પિનર જોઈએ છે. તો આ કોણ એ તમારે જ્યારે કરવાનું, અથવા તો આ ખેલાડી નથી રમતો તો એના સ્થાને કોણ. તો એ જો કેપ્ટન પોતે શરૂઆતથી એંગેજ હોય તો એને ખબર હોય કે આની જગ્યાએ આને રમાડવાનો, આની જગ્યાએ આને રમાડવાનો. અલ્ટિમેટલી એન્ડ રિઝલ્ટને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. કેપ્ટન જો ટીમ સાથે ના જોડાય તો એ મોટામાં મોટી મારી દ્રષ્ટિએ એનો એક વીક પોઈન્ટ કહી શકાય. હવે થાય શું, ઈશાન કિશન ઇઝ અ ડિફરન્ટ પ્લેયર ઓલ ટુગેધર. એનો અનુભવ વૈશ્વિક ક્રિકેટ ઉપર પેટ કમિન્સ જેવો તો ના જ હોય. અને પેટ કમિન્સ જેની પાસે આટલો બધો અનુભવ છે એ ખેલાડી. અને બીજું, હવે ઈશાન કિશન કઈ રીતે વિચારશે, તો ઈશાન કિશન બેટ્સમેન ઓરિએન્ટેડ વ્યક્તિ છે, તો એ બેટ્સમેન તરીકે વિચારશે. તો અહીં આગળ ત્યાર પછી જ્યારે આવશે તે વખતે બંનેનું કોમ્બિનેશન કરવું એ ટીમ માટે મુશ્કેલ છે. એટલે બોલર તરીકે તો કદાચ બીજો કોઈ બોલર લેવાઈ જાય તમારાથી, પણ કેપ્ટન તરીકે એની રણનીતિ જે છે, એની વિચક્ષણતા જે છે, એની આવડત છે, એનો ટાઈમિંગ છે, એના ડિસિઝન પાવર છે, આ બધી વસ્તુમાં ક્યાંક અનુભવ છે અને ક્યાંક એનો યુવા ખેલાડી. અને બીજું, તમારે આટલી બધી મેચો રમવાની છે, 1 કે 2 મેચો રમવાની હોય તો તમે કંઈ પણ ધમાચકડી મચાવી દો. બટ ના, અહીંયા તમે પહેલી મેચ જીતો, બીજી મેચ જીતો, દરેક મેચ તમે જીતવાની કોશિશ કરવાની તમારે. અને એવરી ડે ધર અ ન્યૂ મેચ, ધર અ ન્યૂ સેટ ઓફ પ્લેયર્સ. કોઈક તમે સાઉથ આફ્રિકાના બોલર સામે રમતા હશો તો કોઈક વખત તમે ઓસ્ટ્રેલિયાના બોલર સામે રમતા હશો, કોઈક વાર તમે ભારતના બોલર સામે રમતા હશો. તો એટલા માટે જરૂરી છે કે કેપ્ટન ટીમ સાથે સંકળાયેલો. અને એકચ્યુઅલી જોવા જોઈએ તો હૈદરાબાદને ઈશાન મલિંગા કરીને એક બોલર છે એ પણ નથી આવવાનો, અને બીજો એક જેક એડવર્ડ્સ કરીને જે બોલર છે એ પણ આખી IPL ગુમાવે તેવી સંભાવના છે. પેટ કમિન્સ નો ડાઉટ કે પાછા આવવાની શક્યતા પૂરેપૂરી છે અને હી વિલ ડેફિનેટલી જોઈન. પણ જે બીજા નામ કીધા, ઈશાન મલિંગા અને જેક એડવર્ડ્સ, આ બંને ખેલાડીઓને ઇટ કેન સ્ટ્રેચ. પણ હા, જેક એડવર્ડ્સ છે એ કન્ફર્મ છે કે IPL રમવાના નથી, જે ન્યૂઝ આપણી પાસે આવ્યા છે પ્રમાણે. તો અહીંયા આગળ આ ટીમ માટે મુશ્કેલી ઊભી થાય કે તમે ફાસ્ટ બોલિંગના જે કોઈ વિકલ્પો છે એ વિકલ્પો ઉપર તો પૂર્ણવિરામ. તમારી પાસે પેટ કમિન્સ નથી, તમારી પાસે મલિંગા નથી, તમારી પાસે જેક એડવર્ડ્સ નથી. તો એ વખતે બહુ જ અગત્યનું છે કે તમે કયા એવા ખેલાડીઓને ટીમમાં લાવો છો કે જે તમને તમારી તરફેણમાં પરિણામ આપી શકશે. અશુભાઈ, હવે કોલકાતાની વાત કરીએ તો કોલકાતાનો હર્ષિત રાણા અને પથી રાણા ઇજાગ્રસ્ત છે. કેટલો કન્સર્ન ટીમને પથી રાણાના સ્થાને મુઝરબાનીનો સમાવેશ કેટલો યોગ્ય? પહેલાં આપણે હર્ષિત રાણાની વાત કરીએ, કારણ કે હર્ષિત રાણા હેઝ બીન અ સ્પ્લેન્ડિડ પ્લેયર. એનું IPLનું પ્રદર્શન જુઓ કે તમે ભારત તરફથી જ્યારે રમે છે ત્યારે પ્રદર્શન જુઓ. હી ઇઝ ઓલવેઝ અ રિઝલ્ટ પ્રોડ્યુસિવ પર્સન. એટલે પરિણામલક્ષી વ્યક્તિ છે. અને જ્યારે પરિણામ વ્યક્તિ હોય તે વખતે એનું ગેરહાજરી. અને બીજું એક મહત્ત્વનું એ છે કે હર્ષિત જે છે હી બેટ્સ ઓલ્સો વેરી વેલ. એક ફાસ્ટ બોલર છે, સાથે સાથે સારી બેટિંગ પણ કરે છે. અને બીજું, એને ભારતીય ટીમમાં રમવાનો અનુભવ છે. એટલે આ પણ એક અગત્યની બાબત બની જાય છે કે તમે આજે ટીમના રેગ્યુલર મેમ્બર છો, તમે ત્યાંથી બહાર ગયા બિકોઝ યુ આર નોટ ફિટ. તો હું માનું છું કે હર્ષિત રાણાનું જે એની પાસે જે એબિલિટી છે, હી કેન બોલ વેલ. શરૂઆતમાં એના બોલ સ્વિંગ થાય છે, 1-2 વિકેટો તમને અપાવી દે, ડેથ ઓવર્સમાં બોલિંગ નાખી શકે. બીજું કે જ્યારે 6-7મા ક્રમે આવીને જો ચોગ્ગા છગ્ગા મારવાના હોય, હી ઇઝ વેરી મચ ફિટ ટુ પ્લે ધો શોટ્સ. એટલે આ પણ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે આ એક યુઝફુલ ખેલાડી છે. હવે યુઝફુલ ખેલાડી. અચ્છા, બીજું તમે નામ દીધું પથી રાણાનું. પથી રાણાની આપણે જો વાત કરીએ તો પથી રાણાની એ જ પ્રમાણે ઈજા છે, આવી શકે છે, મીન્સ દે કેન જોઈન. પણ એની સામે જે ખેલાડી લેવામાં આવ્યો છે એ ક્યાંક ને ક્યાંક જબરજસ્ત મુઝરબાની જેમ તમે વાત કરી, આઈ થિંક ઇઝ અ વેરી ગુડ ફાસ્ટ બોલર અને એનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે બની શકે કે જ્યાં સુધી પથી રાણા નથી આવતો ત્યાં સુધી એ ખેલાડી ટીમમાં એક સારું પ્રદર્શન કરી શકે. કારણ કે તમારી પાસે હર્ષિત રાણા બી ફાસ્ટ બોલરનો જે વ્યક્તિ છે એ નથી, મીન્સ ફાસ્ટ બોલિંગ કરે છે એ ખેલાડી પણ નથી. એટલે આ બંને ખેલાડીઓ તમારા ટોપ ક્લાસ વિકેટ ટેકિંગ બોલર્સ, જીતાડનાર બોલર્સ,
હવે અહીંયા પ્રોબ્લેમ શું થાય છે કે શરૂઆતની મેચો જો કલકત્તા નાઇટ રાઇડર્સ હારી જાય તો પાછળ જ્યારે એમને ટોપ 4માં આવવાનું હોય ત્યારે તમારી પાસે પોઈન્ટ ઓછા છે, તમારી પાસે નેટ રન રેટ ઓછો છે, આ બધા પ્રશ્નો ઉદ્ભવે. અને બીજું, પોટેન્શિયલ ટીમો કઈ છે તમારી પાસે? આઈપીએલ જીતવા માટેની પોટેન્શિયલ ટીમો કઈ છે? તો ભાઈ તમારી પાસે મુંબઈ છે, તમારી પાસે હૈદરાબાદ છે, તમારી પાસે બેંગ્લોર છે, તમારી પાસે કલકત્તા છે, ચેન્નઈ છે. ચેન્નઈ ઓફકોર્સ અત્યારે એટલી સારી રીતે ફોર્મમાં નથી, પણ એમણે પણ સારા ખેલાડીઓ લીધા છે, એટલે દે આર ઓલ્સો તો અહીંયા આગળ જેને અપેક્ષા હોય કે ના મારે જીતવું છે ને એના માટે જે ટીમ ટ્રાય કરતી હોય એ ટીમનું કોમ્બિનેશન છેલ્લી ઘડીએ આડું થાય તો એ ચોક્કસ અસર કરે. અને ખાસ કરીને હર્ષિત રાણા અને પથી રાણા બંને બહુ વેલ્યુએબલ પ્લેયર છે ટીમ માટે, અને બંનેનો જે ની ગેરહાજરી આઈ થિંક દે વિલ હેવ ફ્યુ પ્રોબ્લેમ્સ. યસ. અશોકભાઈ, હવે સૌથી મોટો પ્રશ્ન બેંગલુરુ માટે ઊભો થયો છે. તેમનો સ્ટ્રાઇક બોલર અને ઓસ્ટ્રેલિયન ખેલાડી હેઝલવુડ ઇજાગ્રસ્ત છે. કેટલો ફેર પડી શકે છે? બહુ જ મોટો ફેર પડી શકે છે. એક તો પહેલી વસ્તુ એ છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન છે લોકો, એટલે એમની ઉપર એ જવાબદારી રહેશે કે ફરી એકવાર જીતવા માટે કમર કસે, અને દે વિલ બી ટ્રાઇંગ ફોર દેટ. આટલા વર્ષોથી આ ટીમ ચેમ્પિયનશિપ જીતી શકી નહોતી, અને એ ટીમ જ્યારે તમારી પાસે જીતે છે અથવા તો એકવાર ટાઇટલ જીતે છે એટલે જવાબદારી એ બને કે ભાઈ હવે જ્યારે ટાઇટલ જીતવાનો મહત્ત્વનો ફાળો આપનાર હેઝલવુડ તમારી પાસે નથી, તો દેટ મેક્સ અ ડિફરન્સ. કારણ કે આ ખેલાડી એ વિશ્વ કક્ષાનો ફાસ્ટ બોલર છે. ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ બોલરોમાં ભલે સ્ટાર્ક છે, કમિન્સ છે, આ બધા છે, પણ તે છતાં હેઝલવુડ ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ બોલર ઓફ ઓલ. આ ત્રણેયમાં જુઓ તમે તો હી સ્ટેન્ડ્સ નંબર 1. એટલે આ એક વસ્તુ બહુ તમારી પાસે મહત્ત્વની બની જાય છે. એક તુષારા કરીને ખેલાડી છે, એ પણ નથી રમવાનો, પણ હેઝલવુડ જે છે એની ખોટ ચોક્કસપણે આ ટીમ રોયલ ચેલેન્જર બેંગ્લોરને પડી શકે છે. કારણ કે તમારી પાસે એક સારી બેટિંગ લાઇનઅપ છે, બોલિંગ લાઇનઅપમાં તમારી પાસે ટોપ ક્લાસ બોલર્સ છે, બટ હી ઇઝ નોટ ધેર. તો એ વખતે તમારે બેટિંગ ઉપર વધારે પડતો લોડ આવશે. એનો અર્થ એ થયો કે તમારી પાસે સ્ટાર બોલર્સ નથી, તો તમારી ધારો કે ટીમ પહેલાં બેટિંગ કરે છે તો હેઝલવુડ હોય તો સ્કોર 180ની આસપાસ થાય, હેઝલવુડ નથી તો સ્કોર 220નો થયો, તો શું? તો એ વખતે તમારી બેટિંગ લાઇન ઉપર એનું દબાણ આવશે કે હા ભાઈ 180 નહીં, હવે 220 કરવાના છે. તો આ દબાણને કઈ રીતે એક્ઝર્ટ કરવું એ બહુ જ મોટો માથાનો દુખાવો ઊભો થાય છે. કારણ કે ખાસ કરીને કેપ્ટન માટે કે ભાઈ આ રન્સ જો નબળી બોલિંગને કારણે વધારે થઈ ગયા તો આગળ શું? તો આ એક ઘણી કસમકસ જેવી સ્થિતિ હોય છે. અને પર્ટિક્યુલરલી તમારા ટોપ ક્લાસ બોલર જેમ કમિન્સની આપણે વાત કરી, જેમ આપણે હેઝલવુડની વાત કરી, તો આ બંને ખેલાડીઓ સ્ટાર પ્લેયર છે, અને એમનું હોવું અને ન હોવું આ બંને ટીમ પર અસર કરે છે. અશોકભાઈ, હવે રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સમાં પણ કંઈક ખૂટે જ છે. ચેન્નઈમાંથી આવેલા સેમ કરન ઇજાગ્રસ્ત છે, અને આ અનુભવી અને મેચ પલટી શકે તેવા ઓલરાઉન્ડરની ખોટ પડી શકે છે. બીજું કે સંજુ પણ હવે ચેન્નઈમાં જતો રહ્યો છે, ત્યારે મહત્વના ખેલાડીઓ વિના રમવું કેટલું મુશ્કેલ? તમારી પાસે સારા ખેલાડીઓ છે, વૈભવ કેવું રમે છે એ પણ એક મહત્ત્વનું રહેશે, યશસ્વી કેવું રમે છે એ પણ મહત્ત્વનું રહેશે, તમારી પાસે બાકીના પ્લેયર્સ કેવું. તમે જે કીધી વાત બિલકુલ બરાબર છે. પહેલાં તો સેમ કરનની વાત કરીએ. સેમ કરન હેઝ બીન ફેન્ટાસ્ટિક ઓલરાઉન્ડર. એકોર્ડિંગ ટુ મી એ બાજી પલટી શકે એવો ખેલાડી ગણું છું, કારણ કે એની પાસે ક્ષમતા છે લાંબા શોટ રમવાની. બોલિંગ અપ ટુ ડેટ કોઈ પ્રોબ્લેમ નથી, અને જરૂર પડે તો એ છગ્ગા મારવાનો હોય તો છગ્ગા મારી શકે એટલો એનો જે કહી શકાય કે આક્રમક એવો ખેલાડી છે કે જેની ખોટ ડેફિનેટલી પડશે. એ ચેન્નઈ સુપર કિંગ્સમાંથી હવે અહીંયા આવ્યા છે, અને તમે આજે સારો બોલર લીધો ટીમમાં તમારી પાસે આવ્યો અને એ બોલર રમવાનો જ નથી તો કેટલું બધું નુકસાન થાય. તો હું માનું છું કે એ નુકસાન. તમે બીજી વાત કરી સંજુ સેમસનની, ઇટ ઇઝ અ ગ્રેટ લોસ. રિયાન પરાગને આજે કીધું એણે કે એ જે ખોટ છે ના પૂરાય એવી ખોટ છે રાજસ્થાન રોયલ્સ માટે, સંજુનું જતું રહેવું. એટલે સંજુ ચેન્નઈમાં ગયો છે એટલે એક બહુ વધારાનો ભાર એ આખી ટીમ પર આવશે.
2-3 વસ્તુ તમારી પાસે વિકેટ કીપર પણ જોઈશે, તમારી પાસે સારી બેટિંગ કરનાર વ્યક્તિ પણ જોઈશે અને આખી ટીમને એક સંકલન સાથે આગળ વધારે એવી જ. અચ્છા, બીજું તમારી પાસે સંજુ સેમસનના સ્થાને તમે કેપ્ટનશીપ આપી છે રિયાન પરાગને. રિયાન પરાગ કરતાં પણ બીજો એક અનુભવી ખેલાડી ચેન્નઈ સુપર કિંગ્સમાંથી ત્યાં આવ્યો છે, રવિન્દ્ર જાડેજા. તો આ ખેલાડીને અજમાવી શક્યો હોત કે બીજા સિનિયર ખેલાડીને કેપ્ટનશીપ આપી શક્યો હોત, પણ એ કેપ્ટનશીપ અત્યારે રિયાન પરાગ જે એક સારા ઓલરાઉન્ડર છે, એમાં કોઈ ના નથી, એમને આપવામાં આવી છે. એટલે આ પણ એક કન્સર્ન છે અને એ નવા ખેલાડીના માથે દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે કે એમનો સંજુ સેમસન જેવો મહત્ત્વનો ખેલાડી નથી, સેમ કરન જેવો મહત્ત્વનો ઓલરાઉન્ડર રમવાનો નથી. તો એ પરિસ્થિતિમાં ડેફિનેટલી એક પ્રેશર આ ખેલાડી ઉપર આવશે, કારણ કે બેટર તરીકે રમવાનું પણ છે, બોલર તરીકે બોલિંગ પણ કરવાની છે અને કેપ્ટન તરીકે ટીમને સંભાળવાની છે. આ 3 કામ કરવા એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પણ હા, આ જ રીતે વર્ષો પહેલાં કપિલ દેવને કેપ્ટનશીપ આપવામાં આવી જ્યારે 22-23 વર્ષના હતા. એટલે એવું કંઈ નથી કે તમે યંગ હોય તો કેપ્ટનશીપ ના કરી શકો, ડેફિનેટલી થઈ શકે અને તમે સફળ પણ થઈ શકો. હવે એટીટ્યૂડ કેવો છે તમારો, તમારી હંગર કેવી છે તમારી ટીમ પ્રત્યેની, એ આવનાર દિવસોમાં આપણને ખબર પડશે. અશોકભાઈ, હવે વાત કરીએ પંજાબની, તો પંજાબનો ફર્ગ્યુસન ફેમિલી કારણોસર જોડાવાનો નથી અને તેની ખોટ પડી શકે છે. અને બીજું કે શું શરૂઆતની મેચો ગુમાવીને ટુર્નામેન્ટમાં પરત આવવું શક્ય છે ખરું? તમારી પાસે તમે કઈ પરિસ્થિતિમાં રમો છો. ધારો કે એક જ ખેલાડી ધારો કે તમારી પાસે નથી, તો ફર્ગ્યુસન એમનો મીન્સ પિતા બન્યા છે એટલે નથી અને હી ઇઝ ગોઈંગ ટુ કમ બેક. હવે તમારે ત્યાં સુધી સંભાળવાનું છે. તમારી પાસે 2-3 ખેલાડી ના હોય તે વખતે ચોક્કસ તમને એમ થાય કે શું થશે, પણ એકાદ ખેલાડી ના હોય તો કદાચ તમારી પાસે સારા ખેલાડી બીજા છે કે જેને તમે ટીમમાં લાવી શકો અને યુ કેન. એ ફર્ગ્યુસનનું જે રોલ છે ને, એ રોલ બહુ બધા વિકેટ લેનાર બોલર તરીકે કે મેચ વિનર બોલર તરીકે હજુ સુધી એસ્ટાબ્લિશ નથી થયો. હેઝલવુડ થયો છે, કમિન્સ થયો છે, સ્ટાર્ક થયો છે, હસારંગા થયો છે. તો આ બધા ખેલાડીઓ અલગ વસ્તુ છે. અહીં આગળ તમારી પાસે ફર્ગ્યુસન છે તો ફર્ગ્યુસનનું રિપ્લેસમેન્ટ તમારી પાસે હોય. પણ હવે તમે છેક સારામાં સારું કરતી ટીમ છો અને પંજાબ લાસ્ટ ટાઈમ પણ બહુ સરસ એમણે રમત દાખવી છે, તો માનું છું કે થોડું કન્સર્ન ચોક્કસ છે, પણ હી ઇઝ ગોઈંગ ટુ કમ બેક, એટલે આપણે એને વધારે ના કહેવાય. એટલે બીજું તમે એક વાત કરી કે ભાઈ કમબેક કરવું કેટલું મુશ્કેલ છે. તમે તમારી પાસે અવેલેબલ ખેલાડીઓથી જીત મેળવી શકીને 2 પોઈન્ટ્સ મેળવો છો તો હું નથી માનતો કે તમને કોઈ તકલીફ પડે. હવે તમે સતત 2-3 મેચો જો ખેલાડી ના હોવાને કારણે હારો છો, દેન ઇટ ઇઝ અ કન્સર્ન. જેમ સેકન્ડ ફેઝ આવશે તો જેમ 20 મેચો પછીની મેચો આવશે, એ મેચો એટલી સરળ નહીં હોય, કારણ કે બધી ટીમો વાતાવરણથી, મેદાનોથી, લોકોથી સેટિસ્ફાય પેલું એ થઈ ગયા છે, દે મસ્ટ હેવ બીન ફેલ્ટ કે હા બધું બરાબર છે. તે વખતે તમને મેચો મળવી મુશ્કેલ પડશે. એટલે શરૂઆતમાં મેચો હારીને કમબેક કરી શકાય. એમ તો તમે મુંબઈ ઇન્ડિયન્સનો દાખલો જ સાહેબ, શરૂઆતની 5 મેચો હારી ગયા હતા, તે છતાંય ચેમ્પિયન બની હતી ટીમ. એવું નથી કે ના થઈ શકે, પણ એના માટે પછી જે સંઘર્ષ છે બહુ લાંબો મોટો અને તકલીફ આપે એવો હોય છે. એટલે હું માનું છું કે દરેક ટીમો જે રમે એ શરૂઆતમાં પોઈન્ટ્સ મેળવીને પોતાની સ્થિતિ મજબૂત કરે એવી રણનીતિ તો ચોક્કસ હશે જ એમ લાગે છે. તો ઇન્જરીઝ આઈપીએલમાં હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.